ઈશ્વરનો મહિમા હો. ઘણા ફળ આપવા માટે મરી જવું. હું તમને ખચિત ખચિત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. યોહાન 12:24 વચન. એવું નથી કે આપણે ઈશ્વરની પસંદગી કરી છે, પરંતુ ઈશ્વરે આપણી પસંદગી કરી છે અને આપણને તેમની મંડળીરૂપી વાડીમાં મૂક્યા છે, જેથી આપણે ફળ લાવીએ અને આપણા ફળ અનંતકાળ સુધી ટકી રહે. જેની પાસે હાથમાં ઉપડવાનું સાધન છે તે ઈશ્વર ઘઉંને કોઠારમાં ભેગા કરશે. તેથી મૃત્યુ પહેલા આપણું જીવન દાણાથી ભરેલા અનાજના ડુંડા જેવું હોવું જોઈએ, દાણા વગરના સૂકા ઘાસના પૂળા જેવું નહીં. આપણા ઈશ્વરે આપણને ફળદાયી બનવા માટે પસંદ કર્યા છે, તેથી આપણે ફળદાયી બની શકીએ તે માટે શાસ્ત્ર કહે છે કે આપણા ઈશ્વર આપણને જરૂરી બધું પૂરું પાડીને મદદ કરે છે. એક માણસ જેણે જમીનમાં બી વાવ્યું અને ધરતી પોતાની મેળે ફળ આપે છે, પહેલા અંકુર, પછી ડુંડી અને ત્યારબાદ ડુંડીમાં ભરેલું અનાજ. આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી બીજને 3 રીતે મદદ કરે છે જેથી તે ફળ આપે. આમ આપણા ઈશ્વર આપણને વિવિધ રીતે મદદ કરે છે જેથી આપણે 100 ગણું ફળ લાવી શકીએ. સૌ પ્રથમ તે બીજમાંથી અંકુર ફૂટે છે. આપણું જીવન કદાચ ઘઉંના દાણા કે અન્ય કોઈ અનાજના દાણા જેવું હોઈ શકે અને આપણા ઈશ્વર પોતાની ઈચ્છા મુજબ તેને આધ્યાત્મિક શરીર આપે છે. નહીંતર ફળદાયી બનવા માટે તેઓ આપણને આધ્યાત્મિક જીવન આપે છે. આ સંસારી જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી આપણા માટે આવશ્યક છે, જેથી આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. ઈશ્વરની ઈચ્છા મુજબ જીવન જીવવા માટે જ્યારે આપણે આધ્યાત્મિક જગતમાં આવીએ છીએ ત્યારે આપણા ઈસુની જેમ જ આપણા ઈશ્વર આપણને શરીર અને આધ્યાત્મિક જીવન પ્રદાન કરે છે, જેમ તેમને યોગ્ય લાગ્યું તેમ. આધ્યાત્મિક ક્ષેત્રમાં સેવકોના હોદ્દા તથા પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તાયકો, પાળકો અને શિક્ષકોના સંદર્ભમાં તેઓ જરૂરી અનુભવો, આશીર્વાદ અને અનુકૂળ સુવિધાઓ પ્રદાન કરે છે, જેથી ઈશ્વરે તેમના માટે નિર્ધારિત કર્યા મુજબ તેઓ જીવન જીવી શકે. પરંતુ વિશ્વાસીઓ માટે ઈશ્વર આપણને એવી સ્થિતિનો અનુભવ કરાવે છે જેમાં આપણે સારી જમીન બનીએ અને 100 ગણું ફળ આપીએ. ક્યારેક તે વિવિધ પ્રકારની ભેટો, સેવાઓ અથવા કાર્યો હોઈ શકે છે. એટલું જ નહીં, પણ જ્યારે એમ કહેવામાં આવે છે કે દરેક બીજને તેનું પોતાનું શરીર આપવામાં આવે છે, ત્યારે ઘઉં અને જવને પણ તે મુજબ જ શરીર આપવામાં આવે છે. આ એવું છે જાણે દરેકને તેમની ક્ષમતા મુજબ પ્રતિભા મળે છે. આપણા ઈશ્વર દરેકને તેમના સ્તર મુજબ જીવન આપે છે. પરંતુ વાસ્તવમાં આપણા ઈશ્વર દરેક વ્યક્તિમાં 100 ગણું ફળ ઈચ્છે છે. જેમ 5 મેળવનારે બીજા 5 અને 2 મેળવનારે બીજા 2 પ્રાપ્ત કર્યા, તેમ જ ઘઉં હોય કે જવ, તેમના સ્વરૂપ મુજબ આપણા ઈશ્વર 100 ગણું ફળ જ ઈચ્છે છે. તેથી આધ્યાત્મિક જીવનમાં આપણા ઈશ્વરે તેમની ઈચ્છા અને આપણી ક્ષમતા અનુસાર આપણને શરીર આપ્યું છે, તો ચાલો આપણે એવું જીવન જીવીએ કે જેથી આપણે આપણા શરીરમાં ઉત્સાહપૂર્વક જીવી શકીએ. બીજું, તે પાંદડું કાન બની જાય છે. જો આપણે આપણા આત્મિક જીવનમાં નિષ્ફળ, ફળહીન બનીએ તો આપણને કાપી નાખવામાં આવશે અને નાશ કરવા માટે અનંત અગ્નિના નરકમાં ફેંકી દેવામાં આવશે. તેથી આપણે ફળ ઉત્પન્ન કરીએ તે માટે આપણા ઈશ્વર, જે ખેડૂત છે, 2 કાર્યો કરે છે. પ્રથમ, તેની આસપાસ ખોદકામ કરવું. આપણા ઈશ્વર આપણને આપણા જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી મુક્ત કરે છે. આપણા ઈશ્વર પથ્થર જેવું હૃદય દૂર કરીને માંસનું હૃદય આપશે. પથ્થરો વીણી કાઢો અને સારી જમીન તૈયાર કરો. દૈવી સ્વભાવના સહભાગી થવા માટે તમામ દુષ્ટ ગુણોમાંથી મુક્ત કરાયેલા, જેથી તેઓ પ્રમાણિક અને સારા હૃદયવાળા બને અને તે દ્વારા ફળ આપે. બીજું, તેને ખાતર આપો.
ઈશ્વરે પોતાની દૈવી શક્તિ દ્વારા જીવન અને ભક્તિભાવને લગતી તમામ બાબતો આપણને આપી છે. જીવનને લગતી બાબતોનો અર્થ છે ખાવું અને પીવું અથવા આપણા જીવનની તમામ શારીરિક જરૂરિયાતો. ભક્તિભાવને લગતી બાબતોનો અર્થ છે આપણા આત્મિક જીવન માટે સ્વર્ગીય સ્થાનોમાં રહેલા તમામ આત્મિક આશીર્વાદો. વળી બીજી એક મહત્વની બાબત એ છે કે આપણે ઈશ્વરની ખેતી છીએ, તેથી આપણા ઈશ્વરે આપણને જરૂરી બધું જ આપ્યું છે અને તેઓ આપણી વૃદ્ધિ કરે છે. આપણે ઈશ્વર દ્વારા વૃદ્ધિ પામીએ છીએ. બીજી રીતે કહીએ તો મસ્તકરૂપ ખ્રિસ્ત પાસેથી સેવકો દ્વારા સાંધાઓ અને બંધનો પોષણ મેળવે છે, જેથી દૈવી વૃદ્ધિ થાય છે, જેથી અમે પ્રભુની તથા મનુષ્યોની કૃપામાં વૃદ્ધિ પામ્યા. ઈશ્વરના સેવકો આપણને પ્રભુના શિક્ષણ અને શિસ્તમાં ઉછેરે છે, જેથી આપણે પરિપક્વ મનુષ્ય બની શકીએ, ખ્રિસ્તની સંપૂર્ણતાના કદના માપ સુધી પહોંચીએ અને સર્વ બાબતોમાં તેમનામાં વૃદ્ધિ પામીએ, જે મસ્તક એટલે કે ખ્રિસ્ત છે. ત્રીજું, જે ડુંડી ઉગી હોય છે તે દાણાથી ભરાઈ જાય છે. આપણા ઈશ્વર, જે ખેડૂત છે, તે આપણી પાસેથી મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને વહેલા તથા મોડા વરસાદ માટે કાર્ય કરે છે. આપણા ઈશ્વર આપણને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આપણને જેટલી જરૂર હોય તેટલો વહેલો અને મોડો વરસાદ આપે છે. તેમના સિદ્ધાંતો અને તેમનું વચન, જે વરસાદ સમાન છે, તે દરેક વૃક્ષને તેની કક્ષા અનુસાર પ્રદાન કરે છે. જેમ કોમળ છોડ પર ઝીણો વરસાદ, ઘાસ પર વર્ષાની ઝડીઓ અને વરસાદ તથા ઝાકળ પડે છે, તેમ તેઓ પોતાનો ઉપદેશ અને વચન આપે છે. જેઓ આત્મિક રીતે શિશુઓ છે, તેમને ઈશ્વરના વચનોના પ્રાથમિક સિદ્ધાંતો રૂપી દૂધ આપવામાં આવે છે. પાછળથી જેમને ઉપયોગના કારણે સારા અને ખરાબ બંનેને પારખવા માટે તેમની ઇન્દ્રિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમને મજબૂત ખોરાક આપવામાં આવ્યો છે, જે સાચા ઉપદેશમાંથી મળતા બોધ છે. આમ આપણા આત્મિક જીવન માટે જરૂરી એવા ઉપદેશો અને બોધવચનો સ્વીકારીને આપણે ખ્રિસ્તમાં પરિપૂર્ણ બની રહ્યા છીએ. નહીંતર કાનમાં સંપૂર્ણ દાણા બની જવું. આપણા પ્રિય ઈસુ માટે આપણા જીવનમાં દરેક પ્રકારના સુખદ ફળો આવવા દો. જ્યારે આપણે ઈસુના શબ્દો પર ધ્યાન આપીએ છીએ, ત્યારે સમજાય છે કે ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જાય તો જ તે પુષ્કળ ફળ લાવી શકે છે. જો તે મરતો નથી તો તે એકલો જ રહી જાય છે. જો આપણે ઈસુની સાથે મૃત્યુ પામ્યા હોઈએ તો આપણે તેમની સાથે જીવીશું અથવા નવું જીવન પામીશું. બાપ્તિસ્મા દ્વારા ખ્રિસ્ત સાથે જોડાવા માટે આપણે મરીએ છીએ, દફનાવવામાં આવીએ છીએ અને જીવનના નવાપણામાં ચાલવા માટે સજીવન થઈએ છીએ. આમ ઈસુની સાથે જીવવા માટે આપણે પરિવર્તિત થઈએ છીએ. જ્યારે આપણે મૃત્યુના અન્ય અનુભવો વિશે વિચારીએ છીએ, ત્યારે સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે આપણા આધ્યાત્મિક જીવનમાં આપણે મૃત છીએ. તેથી આપણે એવી સ્થિતિમાં જીવીએ છીએ જેમાં આપણું જીવન ખ્રિસ્ત દ્વારા ઈશ્વરમાં છુપાયેલું છે, જેથી આપણે ઉપરની બાબતોની શોધ કરી શકીએ, પૃથ્વી પરની બાબતો પર નહીં, પરંતુ માત્ર ઉપરની બાબતો પર જ આપણું મન કેન્દ્રિત કરી શકીએ. બીજું, તે આપણને જાગૃત કરે છે કે ઈસુએ બધા માટે મૃત્યુ વહોરી લીધું હોવાથી આપણે સૌ મૃત ગણાઈએ છીએ. તેથી હવે આપણે આપણા પોતાના માટે નહીં, પણ ઈસુ માટે જીવીએ છીએ. તેથી આપણે શરીરને અનુસરીને ન જીવીએ, જેથી આપણે કોઈને પણ શારીરિક દ્રષ્ટિએ ન ઓળખીએ અને આપણે આત્મિક રીતે જીવીએ. વધુમાં ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે ફળ ઉત્પન્ન કરવા માટે આપણે ખ્રિસ્તના શરીર દ્વારા નિયમની બાબતમાં મૃત થયા છીએ. જ્યારે આપણે નિયમ કહીએ છીએ ત્યારે તે આપણને પાપના સ્વભાવ સાથે કેદમાં લાવીને આત્માના નવાપણુમાં ઈશ્વરની સેવા ન કરવા માટે મજબૂર કરે છે. જૂના સ્વભાવમાં રહેલા સંવેગો અને વાસનાઓ સહિતનું જગત અને શરીર, જે જૂના નિયમપત્રના અક્ષરને કારણે આપણા અંગોમાં કાર્યરત હતા, આપણે તેના પ્રત્યે સંપૂર્ણપણે મરી જવું જોઈએ.
પાપને મરી જવું એટલે તેમાં હવે પછી જીવવું નહીં. આથી પાપની ગુલામી ન કરવા અને પાપના શરીરનો નાશ થાય તે માટે આપણે ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જડાઈને મૃત્યુ પામવું જોઈએ. આપણે શરીરના સ્વભાવને અનુસરીને જીવવું ન જોઈએ. તેથી પૃથ્વી પરના આપણા અંગોમાં કાર્યરત એવા શરીરના કાર્યોને મારી નાખવા જોઈએ. તે ખ્રિસ્તનું હોય તે માટે આપણે શરીરને તેની વાસનાઓ અને અભિલાષાઓ સહિત વધસ્તંભ પર ચડાવી દેવું જોઈએ, જેથી આપણે જગતના પ્રાથમિક સિદ્ધાંતોને બાબતે ખ્રિસ્તની સાથે મૃત થઈએ. આપણે જગતને માટે મૃત અને વધસ્તંભે જડાયેલા થવું પડશે અને જગત આપણા માટે, ટૂંકમાં નિયમ માટે મૃત થવું અને ઈશ્વરને માટે જીવીને ફળ ઉત્પન્ન કરવું. ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જડાઈ જવું અને વધસ્તંભ પર મૃત્યુ પામવું. તેમ છતાં હવે આપણે જીવતા નથી, પણ ખ્રિસ્ત આપણામાં જીવે છે, જેથી આપણે ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને માટે ફળ ઉત્પન્ન કરીએ. જ્યારે આપણે મૂલ્યવાન અને મનોહર ફળો બનીએ છીએ ત્યારે આપણા ઈશ્વર આપણને પોતાની પાસે એકત્રિત કરે છે, જેથી આપણે આપણા પ્રભુની સાથે સર્વકાળ રહી શકીએ. આ સુખદ ફળો માટે આપણને તૈયાર કરવામાં આપણા પ્રભુ ઈશ્વર આપણી સહાય કરે.